હેલો ડિયર. તો આજે આપણે શરૂઆત કરવાના છે એક નવા ચેપ્ટર સાથે, અને એ ચેપ્ટરનું નામ છે, હેડિંગ મારેલ છે આગળ, વિદ્યુત પ્રવાહ. 12 સાયન્સનો ચેપ્ટર નંબર 3. તો ડિયર, આમાંથી એક જે પ્રશ્ન છે એ તમારી જી મેઇનમાં, ચાહે નીટની એક્ઝામ હોય કે પછી તમારી ગુજરાત બોર્ડની એક્ઝામ છે, એમાં તો કમ્પલસરી છે જ, પરંતુ જે કોમ્પિટિટિવ એક્ઝામ છે એમાં આ પ્રશ્ન ફરજિયાત એક પ્રશ્ન એથી પૂછાતો હોય છે. તો બહુ વેરી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. તો શરૂઆત તો કરીએ કે ભાઈ ચેપ્ટરનું નામ જ છે પ્રવાહ વિદ્યુત, અથવા એને કરંટ ઇલેક્ટ્રિસિટી કહેવામાં આવે છે. તો એની પહેલાં સહેજ આપણે પ્રીવિયસ લેક્ચરને થોડો યાદ કરી લઈએ. તો પહેલાં આપણા 2 ચેપ્ટર અહીંયા આગળ પૂરા થાય છે. તો 2 ચેપ્ટરની અંદર આપણે જે વાત કરી તે પ્રમાણે કે જે વિદ્યુત ભાર પોતે સ્થિર હોય, મતલબ કે તમે કહી શકો કે જો મારી પાસે આ પોઝિટિવ ચાર્જ છે અથવા મારી પાસે આ નેગેટિવ ચાર્જ છે, આ બંને વિદ્યુત ભાર પ્લસ અને માઇનસ છે, તો તમારો ડાયપોલ બને છે. જો આ પોઝિટિવ વિદ્યુત ભાર છે એ પોતે સ્થિર છે, માઇનસવાળો ચાર્જ છે એ પોતે સ્થિર છે, એની અંદર તમારું કોઈ પણ અલગ અલગ બીજા ચાર્જ લઈ આવો, જેને કારણે તમે એક સિસ્ટમ બનાવો, વિદ્યુત ભારોની સિસ્ટમ બનાવો. પરંતુ આમાં બેઝિકલી આપણે જોતા શું, તો કે એમાં તમે એ જોતા કે જો વિદ્યુત ભાર પોતે સ્થિર છે તો એ પોતે એની અમુક પ્રોપર્ટી છે. અમુક પ્રોપર્ટી મતલબ કે વિદ્યુત ક્ષેત્ર બનાવે છે, વિદ્યુત સ્થિતિમાન છે, વગેરે વગેરે વિશે અભ્યાસ કરતા ગયા. પરંતુ ડિયર, અહીંયા આગળ એ વસ્તુ રિકોલ કરવી જરૂરી છે કે જે આપણે ભણતા તો એને આપણે કહેતા કે સ્થિર વિદ્યુત શાસ્ત્ર. હું તમને 3 પ્રકારની અંદર તમારું જે ફિઝિક્સ છે પહેલો પાર્ટ, એને 3 પ્રકારમાં ડિવાઈડ કરેલો હતો. તો સ્થિર વિદ્યુત શાસ્ત્રમાં તમારો જે પણ વિદ્યુત ભાર છે એ પોતે કેવો હોય છે? સ્થિર હોય છે. અને સ્થિર હોય અને એને અંદર આવતી જે સંકલિત રાશિઓ છે, એક્ઝામ્પલ તરીકે ત્યાં જોઈ શકો વિદ્યુત ક્ષેત્ર શું છે, વિદ્યુત સ્થિતિમાન શું છે, એની પર લાગતો ફોર્સ કેટલો હોય છે, તો વગેરે જે સંકલિત રાશિઓ જેને વિશે આપણે અભ્યાસ કર્યો, તો એ શાસ્ત્રને શું કહેવામાં આવે છે? તમારું સ્થિર વિદ્યુત શાસ્ત્ર કહેવામાં આવે છે. પરંતુ ડિયર, અહીંયા આગળ શું છે એ થોડું ધ્યાનથી જોઈએ કે આ વાત થઈ તમારી સ્થિર વિદ્યુત શાસ્ત્ર વિશે. પરંતુ અહીંયા આગળ છે શું? અહીંયા આગળ એ છે કે તમારો જે ઇલેક્ટ્રોન છે, તમારો જે પ્રોટોન છે, તમારો જે વિદ્યુત ભાર છે, એ જો સ્થિર ના હોય, એને કોઈક ફોર્સ આપી દેવામાં આવે. ક્લિયર થાય છે મારા પોઈન્ટ? શાંતિથી સમજજો કે જો કોઈ પણ વિદ્યુત ભાર છે એને તમે કોઈ ફોર્સ આપી દો, કોઈ ફોર્સ આપવાથી તમારો જે ઇલેક્ટ્રોન છે, તમારો જે વિદ્યુત ભાર છે, પોતે શું કરશે? મોશન કરશે, ગતિ કરશે. તો પોતે શું બનાવે છે? તો એ પોતે ત્યારે વિદ્યુત પ્રવાહ બનાવે છે. ખાસ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કહું છું કે જ્યારે સ્થિર હતો એના વિશે અભ્યાસ કર્યો, પરંતુ જો એને તમે કંઈક ફોર્સ આપી દો, તો એ ફોર્સ આપ્યા પછી તમારો જે વિદ્યુત ભાર છે એ શું બનાવે છે? વિદ્યુત પ્રવાહ બનાવે છે. તો આ એક ફિઝિક્સની બ્રાન્ચ છે, એક શાખા છે, જેને આપણે કહેતા હોય છે અહીંયા આગળ કે ભાઈ પ્રવાહ વિદ્યુત શાસ્ત્ર. તો પ્રવાહ વિદ્યુત શાસ્ત્ર એની અંદર આપણે કોનો અભ્યાસ કરવાનો છે? તો પ્રવાહ વિદ્યુત શાસ્ત્રમાં સૌપ્રથમ તો આપણે ગતિકીય વિદ્યુત ભાર, અને બીજું એની સાથે સંકળાયેલી રાશિઓ, આ બંનેનો સંયુક્ત અભ્યાસ આપણે શેની અંદર કરવાના છે? આગળ પ્રવાહ વિદ્યુત શાસ્ત્રની અંદર. ખાસ ધ્યાન રાખજો કે હવે તમે એવી ડીલ કરવા જઈ રહ્યા છો ફિઝિક્સની અંદર કે તમારો વિદ્યુત ભાર છે હવે કંઈક ગતિ કરે છે, અને તમે ધોરણ 10માં બી આના વિશે ઘણું બધું ભણીને આવ્યા હશો. તો એને હું તમારું જે લેવલ છે તો એ ધોરણ 10ના લેવલ ઉપરથી જ આપણે આગળ વધીશું કે ભાઈ તમારે કઈ રીતે ત્યાં તૈયારી કરવાની છે. તો આ વસ્તુ જે છે કે એમાં વિદ્યુત ભાર છે તમારો કેવો હોવો જોઈએ? ગતિવાળો હોવો જોઈએ. અને ગતિવાળો હોય તો પોતે શું બનાવશે? પ્રવાહ બનાવશે. અને તેની સાથે સંકળાયેલી ઘણી બધી રાશિઓ છે, જે મોબિલિટી છે, વિદ્યુત પ્રવાહ ઘનતા છે, મતલબ ઘણી બધી વસ્તુઓ છે કે જે આમાંથી આપણે સોલ્વ કરવાની છે. તો ઓકે ડિયર, તો આ વિશે તમારું બેઝિક વાત થઈ. તો હવે શું આપણે જોવાના છે, જે આજનો આપણો લેક્ચર છે એમાં તમારા કી પોઈન્ટ કયા કયા છે? તો તમારો પહેલો જ કી પોઈન્ટ છે ઇન્ટ્રોડક્શન.
ચેપ્ટરનું તમારું ઇન્ટ્રોડક્શન. બીજું તમારી વાત છે વિદ્યુત પ્રવાહ વિશે તે સમજવાનું છે. ત્રીજો તમારી છે વિદ્યુત ભારના બે પ્રકાર છે, સ્થાયી અને અસ્થાયી છે, એના વિશે વાત કરવાની છે. આપણો મોસ્ટ ઓફલી પાર્ટ છે એ સ્થાયી ઉપર ડિપેન્ડ છે. બીજું કે સમય સાથે જો તમારી પ્રવાહની વેલ્યુ બદલાતી હોય તો એ દરમિયાનના સૂત્રો સાબિત કરવાના છે, મેળવવાના છે. અને લાસ્ટમાં થોડા એક્ઝામ્પલ્સ જોઈશું. તો શરૂઆત કરીએ પહેલો જ પોઈન્ટ ઇન્ટ્રોડક્શન. તો ઇન્ટ્રોડક્શન હું તમને ઓલરેડી આપી ચૂકેલો છું કે જે પહેલાં જો વિદ્યુતભાર સ્થિર હોય અને તેની સાથે સંકળાયેલી રાશિઓનો જો અભ્યાસ કરવામાં આવે તો એવા શાસ્ત્રને શું માનતા હોય છે આપણે? સ્થિર વિદ્યુત શાસ્ત્ર માનતા હોય છે. તો અહીંયા આગળ જે બીજી વાત થાય છે તો ગતિકીય શાસ્ત્ર આપણે કોને માનશું? તો કે જેની અંદર તમારો વિદ્યુત ભાર છે પોતે કેવો કરતો હોય? ગતિ કરતો હોય તો પોતે શું બનાવશે? પ્રવાહ બનાવશે. પ્રવાહ અને તેની સાથે સંકળાયેલી રાશિઓનો અભ્યાસ કરતું શાસ્ત્ર જેને આપણે કહીશું પ્રવાહ વિદ્યુત શાસ્ત્ર. ઓકે ડિયર, તો તમારો જે પહેલો ટોપિક છે એ ક્લિયર થાય છે. હવે બીજો ટોપિક જોઈએ, વિદ્યુત પ્રવાહ કોને કહેશો? જેનો સિમ્બોલ છે આપણી પાસે આઈ છે. ઓકે, તો વિદ્યુત પ્રવાહ કોને કહેવામાં આવે છે? તો ડિયર તમને હું એક ફિગરના ફોર્મથી તમને સમજાવવાનો ટ્રાય કરું. સપોઝ માન લો મારી પાસે આ એક કંડક્ટર છે, મારી પાસે આ એક વાહક છે. મારી પાસે આ એક વાહક છે. સપોઝ માન લો કે અહીંયા આગળ તમારા જે પોઝિટિવ આયન છે, પોઝિટિવ વિદ્યુત ભાર છે એ આ રીતે ગતિ કરે છે. તો યાદ છે કે જે બી પદાર્થ હોય એમાં પોઝિટિવ બી હોય છે, નેગેટિવ બી હોય છે. તો ડિયર અહીંયા આગળ હું જે ડોટ લાઇનથી તમને રિપ્રેઝેન્ટ કરું છું એ સપોઝ માન લો તમારા ઇલેક્ટ્રોન છે. હું ડોટ લાઇનથી જે પ્રેઝન્ટ કરું છું એ સપોઝ માન લો તમારા ઇલેક્ટ્રોન છે. ઇલેક્ટ્રોન છે. વાસ્તવમાં ડિયર જે હું તમને ફિગર બતાવેલ છે કે જે આ રીતે વિદ્યુત ભારો છે મોશન કરતા હશે તો એ વસ્તુ ખોટી છે. અહીંયા આગળ આ રીતે પોતે મોશન નથી કરતા, પરંતુ તમને કોન્સેપ્ટ ક્લિયર થાય એટલા માટે અહીંયા આગળ મેં આ મેથડ લીધેલ છે. બાકી એમાં થશે શું કે આ જગ્યાએ જે પોઝિટિવ છે તો એ આ બાજુ મોશન કરતા હશે, તો અમુક જે છે એ આ ડાયરેક્શનમાં ગતિ કરતા હશે, અમુક છે વિદ્યુત ભાર એ ઓપોઝિટ ડાયરેક્શનમાં ગતિ કરતા હશે. મતલબ કે અહીંયા આગળ જેટલા બી વિદ્યુત ભારો ગતિ કરે છે પોતે કેવા છે? રેન્ડમલી મોશન કરે છે, અસ્તવ્યસ્ત ગતિ કરે છે. તો એનું આગળ આપણે ભણતા રહીશું. તો આ રીતની તમારી પાસે એક મોશન છે. હું વિદ્યુત પ્રવાહ કોને કહું છું એની થોડી વાત કરી લઈએ. વિદ્યુત પ્રવાહ તમે જ્યારે ભણતા તો એમાં તમે કહેતા કે ભાઈ વિદ્યુત પ્રવાહ એટલે શું? તો એકમ સમયમાં કોઈ આડછેદમાંથી પસાર થતા, તો આડછેદમાંથી અથવા આડછેદને લંબ રૂપે પસાર થતા વિદ્યુત ભારોને વિદ્યુત પ્રવાહ કહે છે. I ઇઝ ઇક્વલ ટુ ક્યુના છેદમાં ટી. I ઇઝ ઇક્વલ ટુ ક્યુના છેદમાં. ઓકે ડિયર, તો આને સમજવાનો ટ્રાય કરીએ. શું છે મારી પાસે? વિદ્યુત પ્રવાહ જેનો સિમ્બોલ તમારી પાસે આઈ છે. તો મારી પાસે સપોઝ એક સુવાહક છે. તો સુવાહકની અંદર કે જે મારા ધન વિદ્યુત ભાર છે, નેગેટિવ વિદ્યુત ભાર છે, એ પોતે ગતિ કરે છે. ગતિ કરતા હોવા જરૂરી છે. કેમ? તો મારે અહીંયા આગળ શેના વિશે અભ્યાસ છે? વિદ્યુત પ્રવાહ વિશે. પરંતુ અહીંયા આગળ જરૂરી નથી કે આ ડાયરેક્શનમાં બધા ગતિ કરતા હોય. કેમ? તો અહીંયા આગળ અંદર જે વસ્તુઓ હોય છે એની અંદર તમારું કોઈ કંડક્ટર હોય છે તો એની અંદર તમારો જે વિદ્યુત પ્રવાહ બનતો હોય છે એ આગળ વાત કરશું, જે નેગેટિવ વિદ્યુત ભારને આધારિત હોય છે. જે તમારા ઇલેક્ટ્રોલાઇટિક જે કેમિકલ પ્રોસેસવાળા જે વિદ્યુત કોષો છે એની અંદર ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર એ બંનેને કારણે પ્રવાહ બનતો હોય છે. અને તમારા જે સેમી કંડક્ટર છે જે તમે ચેપ્ટર નંબર 14માં
ભણશો તો એની અંદર એક ઇલેક્ટ્રોન અને હોલને કારણે ત્યાં પ્રવાહ બનતો હોય છે. તો આપણે બેઝિકલી કોના વિશે અભ્યાસ છે? માત્ર ને માત્ર સુવાહક વિશે અભ્યાસ છે. તો સુવાહકમાં તમારે કઈ વસ્તુ યાદ રાખવાની છે? ઓકે ડિયર, તો હું તમને એક્સપ્લેન કરી લઉં અહીંયા આગળ કે જો તમારી પાસે કોઈ ધાતુ છે તો ધાતુની અંદર તમારો જે વિદ્યુત ભાર છે એ કોના કારણે બનશે? તો ઇલેક્ટ્રોનને કારણે બનશે. જો તમારી પાસે વિદ્યુત વિભાજ્ય કોષ છે તો એમાં વિદ્યુત પ્રવાહ કોને કારણે બનશે? તો એક તો ઇલેક્ટ્રોનને કારણે બી બનશે, મતલબ કે જે તમારા ધન આયન છે, ધન આયન અને ઋણ આયન, આ બંનેને કારણે તમારો પ્રવાહ બનશે. અને જે તમારી પાસે સેમિકન્ડક્ટર ડિવાઇસ છે, સેમિકન્ડક્ટર, જેની અંદર તમારો વિદ્યુત પ્રવાહ છે એ ઇલેક્ટ્રોનને કારણે બનશે અને હોલને કારણે બનશે. તો આ હોલ તમારી થિયરી અલગ છે, એ બી આપણે આગળ ભણતા રહીશું. તો મેઇનલી આ ત્રણ પર્પઝ છે. તો આપણે અભ્યાસ એમાં કરવાનો છે ધાતુની અંદર. તારની અંદર વિદ્યુત પ્રવાહ કોને કારણે બનશે? તો તમને યાદ હોવું જોઈએ ઇલેક્ટ્રોનની ગતિને કારણે. પોઝિટિવ અહીંયા આગળ લેવાના છે નહીં. આઈ હોપ કે તમને ક્લિયર થયું છે. તો એની વ્યાખ્યા શું છે? વિદ્યુત પ્રવાહ કોને કહેવામાં આવે છે? તો કે એકમ સમયમાં કોઈ આડછેદને લંબ, તમારી પાસે અહીંયા આગળ હું કોઈ એક આડછેદ લઈ લઉં, આ તમારો ડોટ ડોટ લાઈનમાં હું કોઈ એક આડછેદ લઈ લઉં આ રીતનો, તો એમાંથી કોઈ એકમ સમયમાં આડછેદને લંબ રૂપે પસાર થતા વિદ્યુત ભારને શું કહેવામાં આવે છે? તો વિદ્યુત પ્રવાહ તરીકે ઓળખવામાં આવે છે. તો I = Q/T. ઓકે ડિયર, એ તમને એક વસ્તુ ક્લિયર હશે કે ભાઈ ઓકે Q છે તો જરૂરી છે I બનાવવા માટે, I બને છે તો જરૂરી છે કે તમારો ત્યાં Q હશે, પણ આ જે T છે એનું મહત્વ કેમ છે? તો ટીનું મહત્વ ડિયર એટલા માટે ઇમ્પોર્ટન્સ છે કારણ કે એ જે સમયનો દર છે વેરી ઇમ્પોર્ટન્ટ છે. હું તમને એક્ઝામ્પલ તરીકે એક એક્સપ્લેન કરું કે તમે બીમાર થઈ ગયા છો અને તમે કોઈ દવાખાને જાઓ છો અને દવાખાને ડૉક્ટર તમને કોઈ ગ્લુકોઝના બોટલ ચડાવે છે. તો ગ્લુકોઝના બોટલ તમને ચડાવે તો એ પોતે પહેલો બોટલ તમને ચડાવે છે, જે તમારી પાસે કહે છે કે અહીંયા આગળ 5 બોટલ ચડાવે છે, તો તમને એક બોટલ સપોઝ માન લો 5 કલાકમાં ચડાવે છે, તો તમે આરામથી મતલબ શાંતિથી મજા આવશે કે ભાઈ ગ્લુકોઝ તમારી બોડીની અંદર આવે છે. પરંતુ જો એ ડૉક્ટર એ એક બોટલ તમને માત્ર 1 સેકન્ડમાં ચડાવી દે તો શું થશે? શું એ 1 થી 2 સેકન્ડ તમારી પૃથ્વી ઉપર છેલ્લી હશે? શું તમને એ ક્લિયર થાય છે કે જે ડોઝ છે, જે સ્ટોરેજ છે, જે તમારી પાસે વધારે પ્રમાણનો જથ્થો આવશે અને ઓછા સમયમાં આવશે તો તમને હાનિ પહોંચાડશે, પરંતુ એ જથ્થો જો તમને લોંગ સમયમાં ધીમે ધીમે આપવામાં આવે તો એની ઇમ્પેક્ટ અલગ અલગ છે. ક્લિયર થાય છે? મારો કોન્સેપ્ટ ક્લિયર પકડમાં આવે છે? તો એ જ અહીંયા આગળ જરૂરી છે કે ભાઈ I = Q/T. તો T જરૂરી છે કે ભાઈ એકમ સમયમાં તમારા આડછેદમાંથી કેટલા વિદ્યુત ભારો પસાર થાય છે એના ઉપર તમારો પ્રવાહ બનતો હોય છે. કોન્સેપ્ટ પકડમાં આવે છે? ઓકે, તો અહીંથી આગળ હવે વધીએ આપણે. તો અહીંયા આગળ થોડા વાત કરી લઈએ કે ભાઈ વિદ્યુત પ્રવાહ તો છે, તો એનો આ રાશિ કઈ છે? અથવા તો પહેલાં વાત કરી લઈએ આ રાશિ કઈ છે. તો વિદ્યુત પ્રવાહ એ તમારે જોવા જઈએ તો મૂળભૂત રાશિ છે. વિદ્યુત પ્રવાહ તમારી કઈ રાશિ છે? મૂળભૂત રાશિ છે. બીજી વસ્તુ જોવા જઈએ તો સાદી મતલબ અહીંયા આગળ મેં જોવા જાઉં તો કે એ પોતે અદિશ રાશિ છે કે સદિશ રાશિ છે? તો તમારો આન્સર અહીંયા આગળ આવશે કે વિદ્યુત પ્રવાહ જે છે એ તમારી અદિશ રાશિ છે. ત્રીજો પોઈન્ટ આવશે કે જો તમને પ્રશ્ન પૂછવામાં આવે તો હું તમને એક્સપ્લેન કરાવું કે આ જે રાશિ જે છે વિદ્યુત પ્રવાહ એ તમારી ટેન્સર ક્વોન્ટિટી છે. ઓકે, એક્સપ્લેન કરું છું. તો ટેન્સર ક્વોન્ટિટી મતલબ શું? તો ટેન્સર રાશિ કોને કહેવામાં આવશે? તો એવી રાશિ કે જે સદિશ તરીકે વર્તે ખરી, સદિશ તરીકે વર્તે ખરી પરંતુ સદિશના નિયમોનું પાલન ના કરે.
તો એવી રાશિને શું કહેવામાં આવે છે? ટેન્સર ક્વોન્ટિટી. એક્સપ્લેન કરું, કોઈ ટેન્શન નહીં. તમે ધ્યાનથી આગળ જોઈ શકો કે આ જગ્યાએ સપોઝ મારી પાસે કોઈ બેટરી છે, પોઝિટિવ અને નેગેટિવ. આ રીતે હું આખું એક જોડાણ કરું છું. આ મારી પાસે કોઈક રેઝિસ્ટન્સ છે, કોઈ બી રેઝિસ્ટન્સ છે. તો મને યાદ છે કે જે મારો પ્રવાહ છે એ તો આ રીતે જતો હોય છે, પ્લસમાંથી નીકળે અને માઇનસમાંથી જાય છે. તો સર અહીંયા આગળ ડાયરેક્શન તો ફિક્સ છે. ઓકે, ક્લિયર છે. બીજી વસ્તુ વાત કરીએ. સપોઝ માન લો તમારી પાસે કોઈ આ જંકશન છે, તો એ જંકશનમાં એક તાર તમારો અહીંયા આગળ આવે છે જેની અંદર 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ છે. તો એક તાર તમારો આ બાજુ નીકળી જાય છે અને બીજો તાર છે તમારો આ બાજુ નીકળી જાય છે. તો સપોઝ માન લો કે આ 5 એમ્પિયર છે, તો અહીંયા તમારે સપોઝ આ 3 એમ્પિયર ગયો, તો આ તમારો કેટલો હશે? આગળ 2 એમ્પિયર આવશે. ક્લિયર? પરંતુ જો મેં આ ડાયરેક્શન ચેન્જ કરી દઉં, આ ડાયરેક્શન મેં ચેન્જ કરી લઉં, તો તમારો આન્સર શું આવશે? તો આ તમારો 3 એમ્પિયર આવે છે, આ તમારો આગળ 3 આવે છે, તમારો કેટલો આવે છે? 5 આવે છે. તો ઓલ્વેસલી અહીં તમારો કેટલો આવશે? આ જગ્યાએ 5 ને 3 7 એમ્પિયર. મતલબ કે ડિયર, આ તમને એ વસ્તુ કહેવા માંગે છે કે જે વ્યક્તિ જે ડાયરેક્શન અહીંયા આગળ તમે જોઈ શકો કે દિશા સીધી બદલાઈ જાય છે, તો તમારા જે વેલ્યુ છે તમારી શું થઈ જાય છે? વેલ્યુ બી તમારી ચેન્જ થઈ જાય છે. મતલબ કે તમે એવું કહી શકો કે જે ટેન્સર રાશિ કોને કહેવામાં આવશે? તો ટેન્સર રાશિ એને કહેવામાં આવશે કે જે પોતે સદિશ તરીકે વર્તે છે ખરી, કે દિશા બદલાવાથી તમારી વેલ્યુ તો ચેન્જ થઈ ગઈ, પરંતુ એ પોતે સદિશના નિયમોનું પાલન નથી કરતી. તો એવી પ્રકારની રાશિને શું કહેવામાં આવે છે? ટેન્સર ક્વોન્ટિટી તરીકે ઓળખવામાં આવે છે. ઓકે ડિયર, ક્લિયર છે? તો સ્ક્રીનશોટ લઈ લો, આગળ વધીએ. ઓકે, તો શું તો તમારી પાસે આવી ગયું છે આગળ I = Q/T. વાત થઈ ગઈ કે જો તમને પ્રશ્ન પૂછવામાં આવે આ સદિશ છે કે અદિશ છે, તમારો આન્સર આવશે અદિશ રાશિ છે. જો તમને પ્રશ્ન પૂછવામાં આવે સદિશ છે, અદિશ છે કે પછી ટેન્સર ક્વોન્ટિટી છે, તમારો આન્સર આવશે ટેન્સર ક્વોન્ટિટી છે. ઓકે, ક્લિયર છે? તો હવે થોડું આગળ વધીએ. તો આનો એકમ શું છે? તો એકમ તમારો શું આવશે? આનો એકમ તમને યાદ છે? એમ્પિયર છે. અથવા તો આને કહેવામાં આવે છે કુલમ/સેકન્ડ. કુલમ/સેકન્ડ. ડિયર, એક MCQ પૂછાઈ ચૂકેલો છે તમારી ગુજકેટની એક્ઝામની અંદર કે અહીંયા આગળ એમ્પિયર × સેકન્ડ એ કોનો એકમ છે? તમારો આન્સર આવશે અહીંયા આગળ વિદ્યુત ભારનો એકમ છે. આ થોડી યાદ રાખજો. ઓકે ડિયર, છે IMP ક્વેશ્ચન છે. તો ઓકે ડિયર, હવે પછી બીજી વાત કરીએ આગળ કે આનું પારિમાણિક સૂત્ર શું હશે? તો પારિમાણિક સૂત્ર તમને યાદ છે? M0 છે, L0 છે, T0 છે અને એ શું આવશે? 1 આવશે. ઓકે, ક્લિયર છે? તો આ તમારી વાત થઈ આગળ વિદ્યુત પ્રવાહ કોને કહેવાશે, એ કઈ રાશિ છે, એનો એકમ શું છે, પારિમાણિક સૂત્ર શું છે, એના વિશે આપણે આગળ અભ્યાસ કર્યો. હવે ડિયર, અહીંયા આગળ 2 પ્રકાર છે. જે તમારો વિદ્યુત પ્રવાહ છે એના મુખ્ય તમે જોવા જાઓ ડિવાઇડેશનની અંદર, તો એના 2 પ્રકાર છે. પહેલો પ્રકાર તમારો પાસે છે સ્થાયી. તો સ્થાયી અને બીજો તમારો પાસે છે સ્થાયી વિદ્યુત પ્રવાહ. અને બીજો તમારો પ્રકાર છે અસ્થાયી. અને અસ્થાયી મતલબ તમે ક્લિયરલી જોઈ શકો કે જે હું આગળ ડાયાગ્રામ જે ડ્રો કર્યો તો આ ડાયાગ્રામ, તો આ ડાયાગ્રામની અંદર તમે શું કહી શકો કે જો સ્થાયી પ્રવાહ છે, આ સપોઝ તમારો કોઈ આડછેદ છે, તો હું 1 સેકન્ડની અંદર વિચારું તો એમાંથી 1 કુલમ નીકળે છે. હું બીજી 2 સેકન્ડ 1 સેકન્ડ પછી પાછો વિચારું તો એમાંથી પાછો 1 કુલમ નીકળે છે. હું અગેન્સ્ટ પાછી અહીંયા આગળ 1 સેકન્ડ પછી વિચારું તો મને અહીંયા આગળ 1 કુલમ નીકળે છે. તો એ રીતે કહેવા જાઉં તો જો સમય જે છે તમારો જે સમય જે છે એકમ સમય છે 1 સેકન્ડ છે, 1 સેકન્ડ છે, 1 સેકન્ડ છે, 2 સેકન્ડ છે, 2 સેકન્ડ છે, 2 સેકન્ડ છે. તો એકમ સમયમાં કોઈ આડછેદમાંથી પસાર થતો જે વિદ્યુત ભાર છે એની સંખ્યા કેવી રહે? સમાન રહે.
એનું મૂલ્ય કેવું રહે? સમાન રહે. તો એવા પ્રકારના વિદ્યુત પ્રવાહને શું કહેવામાં આવે છે? સ્થાયી વિદ્યુત પ્રવાહ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, ક્લિયર છે? મતલબ કે તમને વસ્તુ એ ક્લિયર થઈ આ જગ્યાએ કે સ્થાયી વિદ્યુત પ્રવાહ કોને કહેવાશે? તો કે એકમ સમયમાં અથવા તો તમે સમાન સમયમાં આડછેદને લંબ રૂપે પસાર થતા વિદ્યુત ભારોની સંખ્યા સમાન હોય તો તેવા વિદ્યુત પ્રવાહને શું કહેવામાં આવે છે? સ્થાયી વિદ્યુત પ્રવાહ તરીકે ઓળખવામાં આવે છે. આઈ હોપ કે તમને આ વસ્તુ બી ક્લિયર હશે. તો ડિયર, તમારું જે આ ઇક્વેશન છે I = Q/T, સોરી ખૂબ જ ગરમી થઈ રહી છે તો હું સહેજ મારું તમારી ચાહના ડિયર સ્ટુડન્ટ્સ, તમે મારા લેક્ચરને લાઈક કરો છો, શેર કરો છો તો તમને તમારી મારા પ્રત્યેની જે ચાહના છે તો એના માટે હું ગમે એટલી ગરમી થાય તો બી સહન કરવા તૈયાર છું. તો તમે સહેજ મહેનત કરતા રહો અને આગળ વધતા રહો, એવી જ મારી તમને દુઆ છે અને મારી પ્રાર્થના બી છે. તો ડિયર, અહીંયા આગળ જે આપણે ભણી રહ્યા છે ખૂબ ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે, તો ખાસ ધ્યાન રાખજો, કારણ કે એકદમ બેઝિકથી લઈને જવું છું તો થોડું સમજવાનો ટ્રાય કરજો. તો આ જગ્યાએ હવે આ તમારું જે ઇક્વેશન છે I = Q/T, આ ત્યારે જ પોસિબલ છે કે જ્યારે તમારી પાસે સ્થાયી વિદ્યુત પ્રવાહ હોય. તો I = Q/T છે. બીજું ઇક્વેશન તમારું શું આવશે? યાદ છે કે ભાઈ Q = N/E/T છે. આ તમારું સેકન્ડ ઇક્વેશન છે. જો તમને બીજું એક એવી રીતે પ્રશ્ન પૂછવામાં આવે કે સપોઝ આ કોઈ એક સર્કલ છે, સર્કલની અંદર તમારો આ ઇલેક્ટ્રોન છે પોતે ગતિ કરે છે અને તમને પ્રશ્ન પૂછવામાં આવે કે એક પરિભ્રમણ દરમિયાન આ પોઈન્ટ ઉપર તમારો વિદ્યુત પ્રવાહ કેટલો હશે? ફરીથી રિપીટ કરું છું કે તમારો જે ઇલેક્ટ્રોન છે પોતે અહીં આગળ ચક્કર મારે છે અને તમને પ્રશ્ન પૂછવામાં આવે કે આ પોઈન્ટ ઉપર એક પરિભ્રમણ દરમિયાન તમારો I કેટલો હશે? તો તમારો ઇક્વેશન કેટલો આવશે? I = Q/T. જો તમારા અહીં આગળ 2 ઇલેક્ટ્રોન છે, જો તમારે આગળ 3 ઇલેક્ટ્રોન છે તો તમારો આન્સર કેટલો આવશે? અહીં આગળ આ તમારી જગ્યા અહીંયા આવશે I = N/E/T. કેપિટલ T = આવર્તકાળ. તમારું બીજું ઇક્વેશન શું બનશે ડિયર? અહીં આગળ I = N અથવા તમે સીધું લખી શકો અહીં આગળ કે Q/F, જે ફ્રીક્વન્સીના ફોર્મમાં ચાલશે. તમને ડિયર બીજું યાદ છે આગળ કે ઓમેગા = 2πf, તો F = ω/2π. તો તમે આ જગ્યાએ લખી શકો, આ જગ્યાએ કે F ની જગ્યાએ I = Q ω/2π. ઓકે ડિયર્સ, તો આ તમારા સ્થાયી વિદ્યુત પ્રવાહના ઇક્વેશન છે, વેરી ઇમ્પોર્ટન્ટ છે. આપણે જ્યારે બી MCQ સોલ્વ કરશું તો આ વસ્તુનો આપણે ખાસ ઉપયોગ કરવાના છે, તો ધ્યાન રાખો અને સ્ક્રીનશોટ લઈ લો અને આપણે થોડા આગળ વધીએ. ઓકે, તો સ્થાયી અને અસ્થાયી વિશે વાત કરી. થોડી એ બી તમને યાદ હોવું જોઈએ કે ભાઈ 1 એમ્પિયર કોને કહેવાશે? તમારું સૂત્ર શું છે? આગળ I = Q/T. તો એકમ સમયમાં આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભાર 1 કુલમ હોય ત્યારે બનતા વિદ્યુત પ્રવાહને 1 એમ્પિયર કહે છે.
तो ડિયર સિમ્પલ છે I ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય ટી. એકમ સમય મતલબ 1 સેકન્ડ. 1 સેકન્ડમાંથી 1 સેકન્ડમાં સમયગાળા દરમિયાન કોઈ વાહકમાંના આડછેદમાંથી લંબરૂપે 1 કુલમ જેટલો વિદ્યુતભાર જો પસાર થઈ જાય તો તમારો 1 એમ્પિયર પ્રવાહ બને. અને 1 કુલમ બરાબર કેટલા ઇલેક્ટ્રોન તમારા આવશે ડિયર? 6.2 ઇન્ટુ 10 પાવર ઓફ 18 ઇલેક્ટ્રોન. આ થોડું યાદ રાખજો. 1 કુલમમાં તમારા કેટલા ઇલેક્ટ્રોન હોય છે. અથવા તમે એને સીધું સાબિતી બી કરી શકો. Q ઇઝ ઇક્વલ ટુ N ઇન્ટુ E. તો N ઇઝ ઇક્વલ ટુ તમારે ફાઇન્ડ કરવું છે N ઇઝ ઇક્વલ ટુ Qના છેદમાં E. આના પરથી બી તમે સોલ્વ કરી શકો. ઓકે ડિયર, ક્લિયર છે? તો આ વાત થઈ તમારા 1 એમ્પિયર વિશે. તો હવે આપણે જે પોઈન્ટ ઉપર જઈ રહ્યા છે એ પોઈન્ટ વેરી ઇમ્પોર્ટન્ટ છે કે જો તમારી પાસે ડિયર, એ ધ્યાન રાખજો કે હું વાત થઈ કે જો અહીંયા આગળ Qના છેદમાં T ઇઝ ઇક્વલ ટુ I છે, પરંતુ આ ઇક્વેશનમાં જો જોવા જાઉં તો કે જો સમય સાથે મતલબ કે ડેલ્ટા ટી સાથે વિદ્યુત ભાર બદલાય છે ડેલ્ટા ક્યુ, તો તમારો વિદ્યુત પ્રવાહ કેટલો, જેને આપણે બોલશું અહીંયા આગળ સરેરાશ વિદ્યુત પ્રવાહ, સિમ્બોલ તમને I છે, I ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ક્યુના છેદમાં ડેલ્ટા ટી. આ તમારો છે સરેરાશ વિદ્યુત પ્રવાહ વિશે વાત થઈ છે. ઓકે ડિયર, કે જો ડેલ્ટા ટી સમયની અંદર તમારો વિદ્યુત ભાર છે એ બી બદલાય છે તો કેટલો છે ડેલ્ટા ક્યુ, તો તમારો સરેરાશ વિદ્યુત પ્રવાહ કેટલો, તો I સરેરાશ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી. પરંતુ તમને યાદ છે કે હું એકદમ સૂક્ષ્મ લઉં તો ટી ને ખૂબ જ નાનો લેવામાં આવે. આવું કેમ કરતા છે ડિયર? તો તમને યાદ છે કે જે આપણે જે ફિઝિક્સની અંદર ચેપ્ટર નંબર 211 સાયન્સ, જેમાં એરર વિશે આપણે વાત કરી ચૂકેલા, તો જેમ બને એમ આપણે ત્રુટી કેટલી હોય છે? ઓછી. તો અહીંયા આગળ ત્રુટી ઓછી લેવા માટે આપણે શું કરશું? ડેલ્ટા ટીને જેમ બને એમ એકદમ સૂક્ષ્મ કરશું. તો સૂક્ષ્મ માટે તમે શું કરશો અહીંયા આગળ કે ભાઈ લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લેતા તો તમારો પ્રવાહ કેટલો આવશે? તો I ઇઝ ઇક્વલ ટુ લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા ક્યુ અપન ડેલ્ટા ટી. તો I ઇઝ ઇક્વલ ટુ જ્યારે બી તમારી લિમિટ જો હટાવવામાં આવે, રિમૂવ કરવામાં આવે, તો આ જે ફંક્શન છે એવું થઈ જશે તમારું વિકલનમાં કન્વર્ટ થઈ જશે. I ઇઝ ઇક્વલ ટુ dq બાય dt. અને વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન છે. ઓકે ડિયર, તો ધ્યાન રાખીએ કે જે તમારું પહેલું ઇક્વેશન હતું કે I ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય ટી, તો એ ઇક્વેશન ક્યારે પોસિબલ છે કે જ્યારે તમારી પાસે શું હોય? સ્થાયી વિદ્યુત પ્રવાહ હોય. પરંતુ જો તમારી પાસે અસ્થાયી હોય તો આ તમારું ઇક્વેશન શું આવશે? આ સર્વવ્યાપી ઇક્વેશન છે I ઇઝ ઇક્વલ ટુ dq બાય dt. આ તમારું દરેક જગ્યાએ ઇક્વેશન તમે યુઝ કરી શકો કે ચાહે તમારો પ્રવાહ સ્થાયી હોય કે ચાહે તમારો પ્રવાહ અસ્થાયી હોય. ઓકે ડિયર, તો આજનો જે આપણો પોર્શન છે થિયરિટિકલ પોર્શન અહીંયા આગળ ફિનિશ થાય છે. અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બીજા સુવાહકો વિશે વાત કરશું કે એની અંદર વિદ્યુત પ્રવાહ કઈ રીતે રચાય છે. તો એની પહેલાં થોડા એક્ઝામ્પલ્સની હું તમને વાત કરી હતી, તો એ થોડા આપણે એક્ઝામ્પલ્સ અહીંયા આગળ જોઈ લઈએ. તો ખાસ સૂત્ર યાદ રાખજો ડિયર કે I ઇઝ ઇક્વલ ટુ dq બાય dt. જો તમને વિદ્યુત પ્રવાહ પૂછેલો હોય તમારું ઇક્વેશન શું આવશે અહીંયા આગળ? dq બાય dt. જો તમારા ક્યુની વેલ્યુ સમય સાથે બદલાતી હોય તો તમારું શું જોવા મળશે? આગળથી I જોવા મળશે. જો તમને અહીંયા આગળ ક્યુ પૂછવામાં આવે તો તમારું સૂત્રમાં આવશે dq ઇઝ ઇક્વલ ટુ I dt. તમારું ઇક્વેશન શું આવશે? q ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન I dt. ઓકે, તો ડિયર, આ બંને ઇક્વેશનમાં ડિફરન્સ શું છે કે જો તમારો વિદ્યુત ભાર છે એ સમય સાથે બદલાતો હોય તો તમારે પ્રવાહ શોધવા માટે તમારે શું કરવું પડશે? એનું ટીની સાપેક્ષે વિકલન કરવું પડશે. જો તમારો જે વિદ્યુત પ્રવાહ છે એ સમય સાથે વેરિએશન લગાડતો હોય અને તમારે જો વિદ્યુત ભાર શોધવો હોય તમારે શું કરવું પડશે? ક્યુ, ત્યાં તમારે સંકલન કરવું પડશે. આઈ હોપ કે તમને આ વસ્તુ ક્લિયર થઈ. થોડા દાખલા વિશે વિચાર લઈએ.
तो हेडिंग लगाओ, थोड़ा एक्जाम्पल જોઈ લઈએ, ઇક્વેશન તમને યાદ હોવા જોઈએ। ડિયર, ધ્યાનથી ભણો, ખૂબ જ આગળ વધો, એવી જ તમારા પ્રિય એનએસપી નિરંજન સરની રિક્વેસ્ટ છે, ખાસ ભણતા રહો। તો લગાવો હેડિંગ, તમને પ્રશ્ન કરવામાં આવ્યો છે એક્ઝામ્પલ્સ નંબર 1। એલનના એક્ઝામ્પલ છે, ખાસ ધ્યાન રાખવા। રકમ એવું કહે છે કે ભાઈ એક હીટરના વાયરમાંથી 8 એમ્પિયર જેટલો વિદ્યુત પસાર થતો હોય તો, એવું કહે છે કે એક હીટરમાંથી 8 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો વિદ્યુત ભારોની સંખ્યા શોધો। ઓકે ડિયર, પ્રશ્ન એ છે તમારો, તો પસાર થતા હોય તો અહીંયા આગળ વિદ્યુત ભારોની સંખ્યા નથી પૂછેલું, અહીંયા આગળ તમને પૂછ્યું છે કે ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો। ઓકે ડિયર, તો શું વાત કરશો આની અંદર કે સમય, અહીંયા આગળ I ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન તમારી પાસે છે Q/T છે, યાદ છે। સેકન્ડ નંબરનું ઇક્વેશન મારે શું જોઈએ છે, ઇલેક્ટ્રોનની સંખ્યા જોઈએ છે, તો I ઇઝ ઇક્વલ ટુ N ઇન્ટુ E અપન T, મારે N ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાશે, I ઇન્ટુ T ના છેદમાં ઇલેક્ટ્રોન। તો ફાઇનલી N ઇઝ ઇક્વલ ટુ કેટલા, તો 8 ઇન્ટુ T ઇઝ ઇક્વલ ટુ 1 સેકન્ડ, ઇલેક્ટ્રોન ઇઝ ઇક્વલ ટુ 1.6 ઇન્ટુ 10 પાવર ઓફ -19। તો આ તમારો આન્સર આવશે। મતલબ બહુ સિમ્પલ ટાઈપનો ક્વેશ્ચન છે, મામા ક્વેશ્ચન છે। કયો ક્વેશ્ચન છે, મામા ક્વેશ્ચન છે, મામા ક્વેશ્ચન। ઓકે ડિયર, થોડા આગળ વિશે વાત કરીએ કે જો તમને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે તમારો I જે છે એ 3t² પ્લસ 2 એમ્પિયર અનુસાર t બરાબર 1 સેકન્ડથી અથવા તો t બરાબર 0 સેકન્ડથી t બરાબર 6 સેકન્ડ સુધી પસાર થાય છે કોઈ આડછેદમાંથી, તો આડછેદમાંથી પસાર થતા વિદ્યુત ભારની સંખ્યા કાઉન્ટ કરો। એક્ઝામ્પલ નંબર 2। ઓકે ડિયર, પ્રશ્ન ક્લિયર થયો કે તમારો જે વિદ્યુત પ્રવાહ છે I ઇઝ ઇક્વલ ટુ 3t² પ્લસ 2 એમ્પિયર અનુસાર t બરાબર 0 સેકન્ડથી t બરાબર 6 સેકન્ડની વચ્ચે તમારા આડછેદમાંથી પસાર થતા વિદ્યુત ભારની સંખ્યા તમારે કાઉન્ટ કરવાની છે। વેરી સિમ્પલ ઇક્વેશન છે, તમે ભણી ચૂકેલા છો। અહીંયા આગળ I ઇઝ ઇક્વલ ટુ dq/dt વાળું ફોર્મ અહીંયા આગળ તમારે યુઝ કરી શકશો નહીં। તમારે શું શોધવાનું છે, અહીંયા આગળ વિદ્યુત ભાર શોધવાનો છે। તો વિદ્યુત ભાર માટે હું તમને હમણાં જ એક્સપ્લેન કર્યું કે ભાઈ Q ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન I dt। તમારી પાસે I ની વેલ્યુ કેટલી છે, તમારી 3t² પ્લસ 2 ઇન્ટુ ડેલ્ટા ટી। તમને ડિયર યાદ છે અહીંયા આગળ કે જેટલા બી સરવાળાનો પોઝિટિવ ફોર્મમાં છે, તો એ દરમિયાન જે બાયોલોજીના વિદ્યાર્થીઓ હોય છે થોડો પ્રોબ્લેમ થતો હોય છે, તો આપણે અહીંયા આગળ ઇઝી મેથડમાં શું કરવાનું છે, આને ડિવાઈડ, મતલબ કે આનું સેપરેશન કરી દેવાનું છે। તો 3t² ઇન્ટુ dt વત્તા 2 ઇન્ટુ dt। હવે સિમ્પલ તમારા માટે છે, તો એ તમે જોઈ શકો આ જગ્યાએથી કે આ ટીની સાપેક્ષે કરવાનું છે, તો ટી વાળા સ્ટેપ છે એ પોતે અંદર રહેશે, બાકીના બધા સ્ટેપ પોતે બહાર નીકળશે। તો 3t² dt પ્લસ 2 ઇન્ટુ dt। તો તમને ડિયર યાદ છે આ જગ્યાએ સંકલનનું ફોર્મ કે x⁴n dx ઇઝ ઇક્વલ ટુ x⁴n+1 ના છેદમાં n+1। ઓકે ક્લિયર છે। તો આ સ્ટેપ તમારે અહીંયા આગળ લાગશે, તમારો આન્સર શું આવશે 3। બોલો ભાઈ, જણાવો અહીંયા આગળથી કેટલું આવશે અહીંયા આગળ, તો 3/3। તમારી લિમિટ કેટલી છે અહીંયા આગળ જોઈ લો, 0 થી 6 જાય છે, પ્લસ 2 અહીંયા આગળ યાદ છે કે જો સંકલન ડીવાયનું કરવામાં આવે તો વાય થાય, ડીઝેડનું કરવામાં આવે તો ઝેડ થાય, તો તે જ પ્રમાણે ડીટીનું કરવામાં આવે તો તમારે શું આવશે ટી। લિમિટ તમારી કેટલી છે 0 થી 6। બસ તમે હવે કરી શકો છો આ જગ્યાએ, અથવા તો તમે આને સીધા 3ને ઉડાડી દો। તમારો આન્સર શું આવશે અહીંયા આગળથી કે 6⁵ વત્તા 2 ઇન્ટુ 6। આ તમારો જે આન્સર આવે તમારે અહીંયા આન્સર લઈ લેવો, આટલા તમારો કુલમમાં ચાર્જ હશે। ઓકે ડિયર, ક્લિયર છે, એકદમ સિમ્પલ એક્ઝામ્પલ છે। તો હવે બીજો એક્ઝામ્પલ શું તમને હોમવર્કમાં જણાવું છું, હોમવર્કમાં આપીએ।
કે હવે જો તમારી પાસે કોઈ આડછેદ છે એમાંથી q બરાબર 3t + 2 અનુસાર વિદ્યુત પ્રવાહ વિદ્યુત ભાર છે એ બદલાય છે, તો t બરાબર 5 સેકન્ડ પછી I કેટલો હશે? t બરાબર 5 સેકન્ડ પછી તમારો I કેટલો હશે? તો એ ડિયર તમારે ત્યાં ચેક કરવાનો રહેશે. ઓકે, તો અહીંયા આગળ આપણો જે લેક્ચર છે એને ફિનિશ કરીએ. તો જે નેક્સ્ટ લેક્ચર છે એ બી આપણે જોવાનું રહેશે કે એમાં આપણે સુવાહકની અંદર કઈ રીતે વિદ્યુત પ્રવાહ બને છે એ બી જોવાનો છે, કે કઈ ડાયરેક્શનમાં ઇલેક્ટ્રોનની ડાયરેક્શનમાં બને છે કે પછી પ્લસની ડાયરેક્શનમાં બને છે, એના વિશે આપણે વાત કરવાના છે. તો ઓકે ડિયર, આમાં તમને જે બી ડાઉટ્સ હોય તો મને કમેન્ટ બોક્સમાં અથવા મારા પર્સનલ નંબરની અંદર તમે કોલ કરીને મને પૂછી શકો છો. તો આ લેક્ચર જો તમને પસંદ આવે તો જરૂરથી જે મારી ચેનલ છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. તે સાથે જ જય હિન્દ, જય ભારત.